દિયોદરમાં સોસાયટીમાં ચોરીઓનો બનાવ સામે આવ્યો છે। દિયોદરમાં ચોરીઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। દિયોદરમાં ચોર ટોળકી ફરી સક્રિય બની છે। ઉનાળાના બફાટ વચ્ચે ગત રાત્રિ દરમિયાન ચોરીઓની ઘટનાને અજાણ્યા ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। દિયોદરની ગાયત્રી નગર સોસાયટીના ગત રાત્રિ દરમિયાન બે પરિવારો અગાશી પર સૂતા હતા, જ્યાં મોડી રાત્રિએ બે ઘરોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। ગાયત્રી નગર સોસાયટીમાં પરિવારો ધાબની અગાશી પર સૂતા રહ્યા અને અજાણી ચોર ટોળકીએ ચોરીનો મોટો હાથ ફેરો કરી મોટી ચોરીનો અંજામ આપી ચોર ટોળકી ફરાર થઈ ગઈ છે। વહેલી સવારે પરિવાર ઉઠી ઘરોમાં પ્રવેશતા તિજોરી અને અન્ય સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થયાનું જાણવા મળ્યું। દિયોદરમાં પોલીસની નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં દિયોદરમાં છેલ્લા અઠવાડિયાથી ઘરફોડ ચોરીઓ બનવાની ઘટના વધતી જઈ રહી છે। ત્યારે દિયોદર પોલીસ દ્વારા પોલીસ પેટ્રોલિંગ, હોમગાર્ડ જવાનો સતત પેટ્રોલિંગમાં હોવા છતાં ચોરીઓનો બનાવ પ્રતિદિન વધતો જાય છે। ગાયત્રી સોસાયટીમાં રહેતા બે પરિવારોના ઘરોના દરવાજા ખોલી ચોરોએ બિંદાસ્ત લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી થઈ હોવાની દિયોદર પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ છે। એક ઘરમાં 2 લાખ રોકડા રૂપિયા અને સોનાના દાગીના સહિત અંદાજિત 5 લાખ ઉપરાંતની ચોરી કર્યાનું પીડિત જણાવી રહ્યા છે। તો બીજા એક અન્ય પીડિતના ઘરમાં ઘરના પાછળનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશી ઘરમાં રહેલી તિજોરીના તાળા તોડી સોનાનું મંગળસૂત્ર, સોનાની 2 થી 3 ચેન સહિતના સોનાના દાગીનાની ચોરોએ ચોરી કર્યાનું સામે આવ્યું છે। દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। દિયોદરમાં અગાઉ ચોરો બંધ ઘરને ટાર્ગેટ કરી ચોરીઓ કરતા હતા, ત્યારે હવે ઉનાળાના બફારામાં લોકો ગરમીથી રાહત માટે ઘરની અગાશી પર સૂતાનો મોકો લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। ત્યારે દિયોદરમાં ફરી ચોર ટોળકી સક્રિય થઈ સોસાયટીઓના ઘરોને નિશાન બનાવી ચોરીનો અંજામ આપતા શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો છે। તો હવે દિયોદર પોલીસ ચોરીને અંજામ આપતા ચોર ટોળકીને ઝડપી પાડે એવી આશા લઈને દિયોદરના પીડિત પરિવારો આહ લઈને બેઠા છે। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ઓકે। રજનીકાંત હમીરભાઈ, રહેવાસી ગાયત્રીનગર સોસાયટી। મારે 2 લાખ રૂપિયા રોકડા ને 6 લાખનો દાગીનો જઈલો છે। અમે પોલીસભાઈ આટલો ન્યાય મોગો છો, અમારે જલ્દી જલ્દ દાગીના ને પૈસા પાછા આવે। અમે ગરીબ માણસો સાહેબ ને અમે મજૂરી કરો છો। અમારે વેપારીને ભરવા માટે અમે પૈસા લીધા હતા મારા મોટા ભાઈ પાસે 2 લાખ રૂપિયા। આ જો એક 2 સોનાની ચાના હતી ને એક દોરો હતો ને એક બુટ્ટી હતી, ટોટલ 6 લાખના થતા હતા ને સેટ એમ કરીને 6 લાખના દાગીના ને 2 લાખ રૂપિયા રોકડા જયેલા છે। અમે હું ગાંધીનગર સોસાયટીમાં રહું છું। નામ પુરોહિત જયેશ દેવરામભાઈ। ગઈકાલ રાતે જ્યારે અમે 10 થી 11 વાગે સૂઈ ગયા ત્યારે અને સવારે જ્યારે જાગીને જોયું ત્યારે રૂમની અંદર પાછળનો ગેટ દરવાજો તૂટી ગયેલો હતો અને તિજોરીમાંથી બધી વસ્તુ અસ્તવ્યસ્ત પડેલી હતી। અને જ્યારે ચેક કર્યું ત્યારે અંદર સોનાના દાગીના જેવા કે મંગળસૂત્ર 2 તોલાનું, 1 તોલાની ચેન અને વીંટીઓ 3-4 જેવી વીંટીઓ એ બધું મળ્યું ન હતું। તે બધું મૂળ ચોરી થઈ ગયેલું હતું અને એવું લાગે છે કે કોઈક જાણ પીધું હોય, જે રીતે ચોરી થઈ જે રીતે દેખવામાં આવ્યું તો જાણ પીધું હોય તેવું લાગે છે। અને મારી પોલીસને અમે જાણ પણ કરી છે અને નમ્ર અપીલ એવી છે કે જલ્દથી જલ્દ આ જે પણ સક્રિય હોય જેણે કર્યું તેને ઝડપથી પકડી લે અને આગળની કાર્યવાહી કરે, કારણ કે બીજું કોઈ આવી ચોરી થતી અટકે।